ચોટીલામાં શેડ્યુલ 1ના વન્યપ્રાણી શાહુડીના માંસનું વેચાણ કરતા 3 શખ્સો ઝડપાયા। ચોટીલા ક્ષેત્રીય રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના ચોટીલા રાઉન્ડ મોકાસર બીટના રેશમિયા ગામના તળાવ પાસેની માલિકીની વાડી વિસ્તારના કૂવામાં પડી જવાથી વન્યપ્રાણી શાહુડી મૃત્યુ પામી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં શેડ્યુલ 1ના વન્યપ્રાણી શાહુડીના માંસનું વેચાણ કરતા 3 શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। દીપડાના બચ્ચાની પજવણીની ઘટના બાદ હવે ચોટીલામાં શેડ્યુલ 1માં આવતા વન્યપ્રાણી શેઢાડીનું ચામડું કાઢીને તેનું માંસ રાંધવાની ઘટના સામે આવી છે। જે મામલે વન વિભાગની ટીમે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા શખ્સોમાં હંસાબેન વાઘેલા, વિનોદ ભાટી અને કાળુ ભાટી છે। રેશમિયાના ગામના તળાવ પાસેની એક વાડીમાં પડી જતા શેઢાડીનું મૃત્યુ થયું હતું। જે બાદ શેઢાડીનો મૃતદેહ કાઢીને હંસાબેનના ઘરે લઈ જઈ તેનું ચામડું કાઢીને માંસ રાંધવામાં આવ્યું હતું। જે અંગે બાતમી મળતા વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને શેઢાલીનું માંસ મફતિયા પરામાં રહેતા વિનોદભાઈ ભાટીએ વેચાણે આપ્યા હોવાનું સામે આવતા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી। જે દરમિયાન વિનોદ ભાટીને ત્યાં કાળુ ભાટી પણ શેઢાલીનું માંસ ખાવા આવ્યો હતો। વન વિભાગે 3 શખ્સોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવી કોઈ ઘટના ધ્યાને આવે તો તુરંત જ નજીકના વન વિભાગની કચેરીનો સંપર્ક કરવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી।